પપ્પુ ઓટો ગેરેજ સિહોર તો કરો ચેક GJ06 FB 6902. આ પલ્સર આપણી પાસે ઘણા ટાઈમથી પડેલું હતું, 15-20 દિવસથી. હવે આ ગાડીને આપણે જનરલ બનાવવાની હતી. જો આપણે એને જનરલ બનાવી નાખી છે, કમ્પ્લીટ કરી નાખી છે. જુઓ અમારા મિત્ર જેવા કે જયેશભાઈ આવશે. ગાડી ચાવીની જો ચાવી ઓન જ છે, ખાલી તમારે કિક મારવાની છે. ચાવી કરી ઓન, આમાં બેટરી રિચાર્જ થઈ ગઈ. અમારે જયેશભાઈ છે, આપણી શોપની માલિકા, એમને કલર કર્યો છે, આપણા મિત્ર છે. જો ગાડી ગાડી પહેલી જ કિકમાં સ્ટાર્ટ કરી નાખી શાહરૂખ ખાને. કમ્પ્લીટ રેડી. છોડી જો ને એક્સિલેટર છોડી જો. જો હવે આ ગાડીમાં આપણે ટેપેટ છે ને એના ઢીલા રાખેલા છે. થોડી વાર પછી આપણે સેટિંગ કરીશું, એટલે જે અવાજ આવે છે એ અવાજ જતો રહેશે. ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. પહેલી સાઈડ જો આપણે આ પ્લેટિનાનું પણ રિસ્ટોરેશન ચાલુ જ છે, એને આપણે કલર કામ કરવાનું હતું, થઈ ગયું છે કલર કામ ચાલુ. જુઓ હવે આપણે થોડી વાર પછી આનું કામ ચાલુ કરીએ છીએ. ચાલો, આ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ સાઈડ અમારે જો આ ગાડી જે રહી ને એનો કોન્સેપ્ટ ને બેરિંગ એવું જે નાખવાનું હતું એ નખાઈ રહ્યું છે. ચાલો હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં મળીએ. આ અમારી સૂચનાઓનું બોર્ડ છે, પપ્પુ ઓટો ગેરેજ સિહોર તો કરો ચેક. જો આપણે શોપમાં કલર ચેન્જ કરી નાખ્યો છે. આગલા વર્ષે ગરમી બહુ લાગતી હતી ને એટલે આપણે વ્હાઇટ કલર લઈ લીધો. આખા શોપમાં કલર ચેન્જ કરી નાખ્યો છે. શાહરૂખ ખાન છે, અમારા મિત્ર છે જયેશભાઈ બાંભણિયા, કલરનું કામ કરે છે. પપ્પુ ઓટો ગેરેજ સિહોર તો કરો છે.